તો જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ। તો આજ બધું વાતાવરણ ખુલી ગયું છે ને તડકા જેવું છે। આજ જો વાદળું એવું કંઈ છે નહીં બહુ। હવે એવું લાગે કે વરસાદ નહીં થાય। તડકાના હિસાબે પાણી પીવે, બાકી આ 2-3 દિવસથી પાણી પીવાનું ભાવ ઓછું થતું। જો સરવાનું મળે તો ભાગા ભાગ કરે ઢોરાઈ તે શાંતિ પોળતા નથી, ભાગે જો ખેતરવાળો સારે ખેતરવાળાના 2-3 ડોબા ને 2-3 ગાવડા લઈને આવ્યો તલવાળામાં સારવા। જો કે ખડબડ એવું કંઈ છે નહીં। જો આપણો મોરલો ખાય છે, બાકી ગાયું સરે છે, ઉઘાડ થઈ ગયું એના હિસાબે ગાયું સરે એવું થઈ ગયું છે। બાકી અત્યારે લગી હાકલીને ડી કાઢતા હતા વરસાદના કારણે। હમણાં જો આપણે હામી ઝાડી દેખાય એમાં હતા ગાયું લઈને, જો કે ઝાડ વાયેલા એટલામાં ખેતરવાળાને ગાયું જો 1 2 3 પછી છે 4 આ 5 6 7 ખેતરમાં ગાવડા આવ્યા એટલે ભાગાભાગ કરતા હતા, પણ હવે શાંતિથી પડ્યા છે। જો હવે ભાગાભાગ નથી કરતા, પડખે આ જાહેરને એવું વાયેલું છે। તો એક સીંડા કાઢી બહાર, પછી અડધા તો છે અંદર, અડધા નીકળી જાય હાવ બહાર। હાલો અડધા પાછા ફરીને જાય, એમને લેવા દઉં। નીકળો જવા, મને નીકળો જવા। તો અહીંયા વાડ છે ને ઢોરના જવું અહીંથી હોવાનું, પણ અહીં નથી જાય એવું। આમ ફરીને આવો, હલો આવડા આપણે અહીંથી હોરા અને આ ગાવડા આમ ફરીને છીંડે થઈને આમ ને એમ કે આમ અહીંથી નીકળે એવું છે। સામે આગળ જો શીંડુરી આગળ રહી ગયું, આપણે આમાં બધે સારી નીકળી જાય હવે બહાર। ખેતરવાળા ભાઈ કે શીંડુ બીંડું વાંચતા જઈએ, કીધું વાંધો નહીં। ગાયું સારીની ઘરે નાખી છે જાહેર, પણ જાહેર થઈ જાય જો આવી હા કાળી મેચ થઈ જાય વરસાદના કારણે। જો આખું ભેલાય હતા ટોલું, પણ અત્યારે ટોલામાં રહી ખાલી એક જ થર। ગાયું રાડા ખાઈ જો ઢોરાઈ નીણ ખાઈ રહેવાતા આવ્યા છે। અડધી ગાયું એ કંઈક ખાઈ લીધું હે, અડધી ગાયું ખાય છે જો હા એટલા ખાય છે કંઈ રણ। અને આ 2 દિવસથી મહારાજે કંઈક મહેરબાની કરી છે તો વરસાદ એટલો આવતો નથી, ચીક ફૂંકાવા માંડ્યો જો ઢોરને 2 એવું કમ્પ્લીટ થઈ ગયું છે। બાકી ઢોર બેહવાય પામતા નહોતા અને હરખું ખાવાય નહોતું પામતા જાહેર, કારણ કે પાણીમાં જ કાઢીને લાવતા હતા એટલે જાહેર હાવ લીલી સમજી આવતી હતી, પાણી નીતરતું અંદરથી ટોલું ભરી લઈને એટલે। તો આપણે કાબીને ભૂરીની બેસ્યું શાંતિ, કોરું હોય તો મજા આવે ગાયું ને, બાકી વરસાદ થાય એટલે માથાકૂટ જેવું થઈ જાય હાવ। એટલે હજી ધ્રાણા નહીં ના હિસાબે ખાય છે, જો ધક્કાધક્કી કરે કારણ કે રાડા રે આટલામાં આંક્યોના ભાગમાં પૂરા કરી નાખ્યા। આ સાઈડ હે વધારે એટલે ગાયું અહીંયા ભી વધારે મારે। હા બસ હો લે આપણે જવાનું છે હલવાઈ ગયા, નીકળો જવા દીજો ભાઈ, વધારે ખાઈ જાય નહીં હવે હવે ખાય છે નહીં, લાડ કરશે ઢોરે ત્યાં। જો આપણે મિલ દીધું શીંડામાં જવડું, આ જે બેઠા ને એ નીકળી ન જાય બહાર એના હિસાબે, કોરું થઈ ગયું એના હિસાબે બેઠા, બાકી ભાગા ભાગીમાં જ રહે અહીંયા બધે ઢોર। આપણા ગાયું વાડામાં કેવો ગારો છે જો વરસાદના કારણે, જો રેબડો અહીંયા હા તો આમ બેઠી ભેંસું વાગો લાગો, વરસાદ આવે એટલે પેસર ભેંસું વાળો કરી નાખી। દોવાની વેળા થઈ જાય ફૂન, પણ ગાયુંને હજી દોરાવાનો વિચાર નથી, બેઠી છે જો લાગે એવું કે અંધારું કરશે ગાયું। જો બાહોળી એક ઊભી છે એને દોવાની, બાકી બધી આ ઊંઘમાં જ છે હજી। 2-3 દીનો આડો ભાંગે ગાયું, 2-3 દી સરખું બેહવા મળ્યું ને ગાયું। હવે આપણા કોરું એટલે આપણે ગાયું હવે ન વાંધો આવે, વરસાદ થાય એટલે નડી બહુ જાય। આપણા પાસે ગમાણી જો કે આટલી જ છે, જો આઈ થિંક સામે ત્યાં લગી ગમાણ છે, બાકી જાય હેઠા નાખી દઈએ। હવે આપણે દોવી પડશે લગભગ પહેલાં ભેંસું, કારણ કે ગાયું હજી બેઠી છે આરામ કરે છે, પહેલાં દોઈ લઈ ભેંસું ને પછી દોઈશું ગાયું। કાલે આપણે ગમાણમાં નાખે એવું નહોતું તો એટલે આપણે નાખી દીધી બજારમાં ની। આ જો બગાડ બહુ કર્યો હે, ભૂરો જાય શીંડું વીંડું ઉગાડે પછી કર્યું આપણે ગાયું દોવાનું ચાલુ। કાં પૂરા જો
કળી હા પડખત મેળ લે બા. હવે જો આપણે ધોળે આવી જઈ એક્શનમાં. આને પહેલાં દોવાની છે અને પૂરાને રાખવાનો આ જગ્યાએ ઊભો અહીંયા હાલ 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 દોઈ લઉં તને. ધોળે થઈ જાય તૈયાર દોરાવા. હાલ હાલ હાલ. ખાણ પેલા વતાડ્યું પણ ગાય નહીં જો વાસળી વગેરે આવે નહીં ખા ને આ વળી ધાવતી નથી આમ. હાલ બોલ કર વઈ જા ને કર હાલ. કેવી થવા માંડે વાસળી. સોટ્યું છે સાણ સોટ્યું છે. હા હવે આપણે ધોળે ગા પહાર હોય છે. હવે આપણે ડોલ ને એ બધું મૂક્યું આમાં ટોલામાં. પેલા લી શેળયું હા ત્રણ વટકતી ને હો. હા બાંધી પેલા શેળાયું. આમ ખાલી બાઈ અડાડી દેવાનું એટલે ગાને એમ થાય બાંધી દીધું. બાકી પાટું બાટું મારે નહીં. પણ ગાને એમ થાય બાંધી દીધું. ભેંસું દોવાય છે અને આપણે દોવાની ડ્યુટી છે ગાયું. આ ગા કૂતરામનો પાળો વાયા થઈ જાય. ગોયડી જો આપણે ગોયડી જ આવી છે. હવે વારો છે આપણે ગોયડી ગાવાનો. મારે હાલતા નહીં ના હિસાબે ઊભી રહી જતી. હાલ 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 હાલ. હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.